2 મિનિટ માટે પાછળ શું બોલાવું છું? એ ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય માતાજી તારા એ ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય એ માતું પરચા દિએ છે તમામને રે, માતું પરચા તમામને રે, ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય એ ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે, ધન્ય ધન્ય માતાજી તારા ધામને રે. તો બાપ, જ્યારે આપણે સત્સંગના માહોલમાં છીએ ત્યારે અને ભગવાન રામની જ્યારે આપ સૌની ઉપર કૃપા વરસી રહી છે ત્યારે જબ બહુ કાલ કરઈ સત્સંગા અને તબહી જાય સંશય ભ્રમભંગા. ઘટના એમ બને છે કે મેઘનાથ ભગવાન રામને પાસબાણમાં બાંધી દે છે. મેઘનાથ જ્યારે ભગવાન રામને બાંધે છે એટલે પછી ભગવાને ગરુડને કીધું, કઈ ગરુડ? હા, બોલે જરા બંધનમાંથી છોડ ને. એટલે ગરુડ ભગવાન રામને પાસબાણમાંથી છોડાવે. ઘટના ખાલી આટલી જ બને છે કે મેઘનાથ ભગવાનને પાસબાણથી બાંધે છે અને ગરુડ ભગવાનને પાસબાણમાંથી છોડાવે છે. પણ જ્યારે ગરુડજીએ ભગવાનને પાસબાણમાંથી છોડાવ્યા પછી ગરુડ ક્યાંય ફાયલો ફૂલાતો નથી. એના મગજની અંદર બસ એ જ રાય આવી ગઈ કે ભગવાન જેવા ભગવાનને પણ જાણે મેં છોડાવ્યા, ભગવાન જેવા ભગવાનને પણ મારી જરૂર પડી. પછી તો એ હાલતા ચાલતા જ્યાં પણ જાય કોઈ નો એને પૂછે તોય સામેથી કહે કે ભગવાન જેવા ભગવાનને મેં છોડાય. આ અભિમાને એટલું બધું ઘર એના મગજમાં કરી લીધું. અને એમાં એક દિવસ નારદ મુનિ નીકળ્યા એટલે નારદ મુનિએ ગરુડને કીધું કે હે ગરુડ, તો એ રસ્તો અધોગતિનો પકડ્યો છે. જ્યાં હોય ત્યાં કહેતો ફરે છે કે મેં ભગવાનને છોડાવ્યા, મેં. અરે મૂર્ખા, એ તો ભગવાનની લીલા ચાલે છે અને ભગવાને તને આવી મોટાઈ આપી હતી એટલે તારા હાથથી કામ કરાવ્યું. એટલે તું આવા ખોટા મગજમાં નહીં રહેતો, તારી અધોગતિ થાય. અને ગરુડજી સમજી ગયા કે આ ખોટો રસ્તો પકડાઈ ગયો છે, હવે હું કરું? પછી બિચારા છે તે એકદમ ભગવાન શિવની પાસે આવ્યા. એ શિવની પાસે આવીને કીધું, મહારાજ, આ વસ્તુએ ખરેખર મને એવો ખોટા રસ્તા પર ચડાવી દીધો. મહારાજ, હવે આમાંથી મારું કલ્યાણ કઈ રીતે થાય? મહારાજ, આમાંથી છૂટવા માટે શું કરવું પડે? અને પછી ભગવાન શિવે ગરુડને રસ્તો બતાવ્યો છે કે હે ગરુડ, જો કોઈ ખોટા અભિમાનમાં તું રાજતો હો અથવા તો તારાથી ખોટો રસ્તો પકડાઈ ગયો હો તો હવે એમાંથી નીકળવા માટે તો એક જ રસ્તો બતે. કયો? ભગવાન શિવ બોલ્યા છે કે જબ બહુ કાલ કરઈ સત્સંગા, જબ બહુ કાલ કરઈ સત્સંગા. જ્યાં સુધી હવે તું લાંબો સમય, બહુ કાળ સુધી સત્સંગ નહીં કરે ત્યાં સુધી તારો આ ભ્રમ તૂટવાનો નથી. એટલે ગરુડ જેવા ગરુડને જો આ ભ્રમ તોડવા માટે સત્સંગની જરૂર પડતી હોય, આપણે તો બહુ સામાન્ય માણસો છીએ. પછી આપણી સામે અત્યારે પડકારો બહુ મોટા મોટા, કળિયુગ ચાલે છે ને, કળિયુગ ચાલે છે એટલે ડગલે ને પગલે આપણી સામે પડકારો ઊભા રહેવાના છે. એટલે આ પડકારોમાંથી છૂટવા માટે એક જ રસ્તો છે, એ રસ્તાનું નામ છે ભગવાનનો સત્સંગ. તો હવે રામકથા જ્યારે 9 દિવસ સુધી ચાલવાની છે. એક પ્રસંગ મને રામાયણનો ખૂબ સરસ ગમે છે. ભગવાન રામ એ જાન લઈ અને જનકપુરમાં આવ્યા. એ જનકપુરની અંદર જ્યારે જાન લઈને આવ્યા અને આખું જનકપુર ભગવાન રામનું દર્શન કરવા માટે હિલોળે ચડ્યું છે. અને એમાં નવા નવા લગ્ન થયેલા અને એક નવી જે વહુ
એ બહુ અટારીએથી આ બધી શોભાયાત્રા જોવે, ભગવાન રામનું એ હામયું જોવે કે જ્યાં એ ભગવાન રામને એ સામૈયાને જોતા ઓચિંતાની હાહુ ઘેર આવી ગઈ, બહાર ગઈ હતી પણ ઓચિંતાની હાહુ ઘેર આવી અને બહુ છે તે અટારીએથી આ બધો શોભાયાત્રા જોતી હતી. એટલે પેલી હાહુએ વહુને એમ કીધું કે વહુ જરા લાજ કાઢો, આખું જનકપુર બજારમાં ઊભું છે. અને એ સમયે પેલી વહુએ બહુ ઊંચો જવાબ આપ્યો કે ભાઈજી આખું જનકપુર બજારમાં ઊભું છે તો મને ખબર છે, પણ જો તો ખરી બધા રામનું દર્શન કરવામાં તલીન છે, તું એવી છો મારું મોઢું જોઈને ઊભી, બાકી બધા રામનું મોઢું જોવામાં તલીન. એમ ક્યાંક આપણા જીવનમાં એવું ન બને કે આપણે ક્યાંક બીજે ફાફા મારતા હોય અને સાચો રાહ આપણા હાથમાંથી છૂટી ન જાય. બસ એ શીખવા માટેની જો કોઈ કથા હોય, એ કથાનું નામ રામકથા છે. તો અસ્તુ જે છે અમારા સતીશભાઈની ખૂબ ભાવના. સતીશભાઈ જ્યારે પણ એમને મળવાનું થયું છે કે એ જ્યારે મને મળવા માટે આવ્યા છે, એની સાદા મારી પ્રત્યેની જે એની લાગણી એ ખરેખર અદ્ભુત રહી છે. એ હું વર્ણન કરું એ વ્યાજબી નહીં, પણ ખરેખર આ ફળિયું એવું છે, એમની સાથેનો સંબંધ એવો છે કે અમને વારંવાર એ દિશામાં બોલવા માટે પ્રેરણા આપે છે. વિશેષ કંઈ ન કહેતા સમય થઈ ગયો છે. મોરારી બાપુ એક વાત ખાસ કહી કે બપોરનો સમય થાય ને પછી કોઈ એમ પૂછે કે અત્યારે કયું ચોકડીઓ હાલે, તો અમારે સામેથી કહેવું પડે કે અત્યારે ભૂખનું ચોકડીઓ હાલે છે. બરાબર ને? એટલે બધાને થોડી ભૂખ લાગી છે, એટલે વધારે સમય ન લેતા. અસ્તુ, જય શ્યામ.